કેમ છો મિત્રો? શું તમારા અથવા તમારા મિત્રોમાં કોઈનું મોં ઓછું ખુલે છે? તીખું વસ્તુ ખાવામાં મોંમાં બળતરા થાય છે? મોંમાં જલ્દી ચાંદા પડી જાય છે? તો આજનો વિડીયો તમારા માટે છે. મારું નામ છે ડોક્ટર સોહિલ પંજવાણી. જે લોકો ઘણા લાંબા સમયથી તમાકુ, ગુટખા, પાન મસાલા અથવા સ્મોકિંગ કરતા હોય છે, તેમનામાં ગાલની અંદરની ચામડી કે જે એકદમ મખમલ જેટલી મુલાયમ હોવી જોઈએ એના બદલે કડક થઈ જાય છે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ અર્થાત કે OSMF કહેવામાં આવે છે. આ કન્ડિશનમાં પેશન્ટનું મોં ધીરે ધીરે ઓછું ખુલવા લાગે છે, કોઈ તીખી વસ્તુ ખાવામાં મોંમાં બળતરા થાય છે અને કોઈ વખત કોઈ કડક વસ્તુ અથવા તો ધારવાળી જેમ કે ચિપ્સ છે એવી કોઈ વસ્તુ ખાવામાં ચાંદા પડી જાય તો જલ્દી મટતા નથી. આ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે, અર્થાત કે જો તેનું સમયસર નિદાન કરવામાં ન આવે, વ્યસન મૂકવામાં ન આવે તો કોઈ વખત તે કેન્સરમાં પણ પરિવર્તન થઈ શકે છે. તો શું તમને પણ આવા કોઈ લક્ષણો છે? તો આજે જ તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો, વ્યસન છોડો અને હસતા રહો.